અમરેલી ભાજપની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજનો યુવા આઇકોન કહી શકાય કે જયેશ રાદડિયા બાદ હવે કૌશિક વેકરિયા સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજનો ઉભરતો ચહેરો કે જે આવનારા સમયમાં ભાજપને એ મદદ કરી શકે, કેમ કે એક તરફ આમ આદમી પાર્ટી એ સૌરાષ્ટ્રમાં મજબૂતાઈથી આગળ વધવા માટેના પ્રયત્નો કરી રહી છે, ખાસ પાટીદાર સમાજને તેમના તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહી છે. કારણ કે હવે જો ખોડલધામ છે ને એ જયેશ રાદડિયા સાથે બહુ એમને મનમેળ છે નહીં, બરોબર. એક વર્ગ એવો પણ કહે છે કે જયેશ રાદડિયાને પ્રધાન નહીં બનાવવામાં ખોડલધામનું સખત લોબિંગ અથવા ફોર્સ હતો. બીજી વાત કે ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજમાંથી આવે છે અને ગોહિલવાડના જ છે અમારા વિસ્તારના, બરોબર, અહીંયા ટીંબીના. કૌશિક વેકરિયા અને બધા એક જ વિસ્તારના છે અને બંને યંગ છે, બંનેની ઉંમર પણ લગભગ સરખી છે. એટલે ભાજપ પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી ને ચાન્સ પણ નથી. એટલે કૌશિકભાઈને જેને ગોપાલભાઈની સામે લેવા પટેલના નેતા તરીકે પ્રોજેક્ટ કરવા પડશે, કારણ કે બીજો કોઈ તમારી પાસે એવો યંગ માણસ નથી કે જે સોફ્ટ હોય. બીજા છે એવું નથી, પણ એકદમ ઇઝીલી લોકો સાથે કનેક્ટ થાય એવો એક માણસ કૌશિક છે અત્યારે. એટલે આપ માટે આપ સામે એને જ ઉમરશે, બીજો કોઈ અત્યારે તો જીતુભાઈ વાઘાણી છે, પણ એ પણ થોડા આખા બોલા અને એવી એમની છાપ છે કે કાર્યકરો સાથે કે લોકો સાથે એટલા જડ થઈને કનેક્ટ નથી થતા. અચ્છા, એટલે સંગઠન અને ચૂંટાયેલી પાંખ સાથે સમન્વય કરવાનો એકમાત્ર સૌરાષ્ટ્રની અંદર મજબૂતાઈથી લોકોની વચ્ચે જઈને સીધી રીતે પહોંચી શકે એ રીતે અત્યારે એકમાત્ર કૌશિક વેકરિયા. અત્યારે તો એવું દેખાય છે કે કૌશિકનો વિકલ્પ નથી ભાજપ પાસે. અચ્છા, અને 27ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અમરેલી સાથે સાથે એ સૌરાષ્ટ્રની અંદર કે જ્યાં જ્યાં પાટીદાર પ્રભુત્વ છે, જૂનાગઢની કેટલીક બેઠકોની વાત હોય અથવા રાજકોટ ગ્રામ્યની કેટલીક બેઠકોની વાત હોય, એ તમામ જગ્યા ઉપર વેકરિયાનો દબદબો જોવા મળશે, આપ એવું માની રહ્યા છો ખરા? પછી તો આમાં એવું થાય છે કે એનું પ્રોજેક્શન એવું રીતે કરે, લાર્જર ધેન લાઈફ એવડો મોટો નેતા બનાવવામાં આવે. એમની ટીમ પણ બહુ સરસ કામ કરે છે. તો જુનાગઢ, કારણ કે બધા જ પાટીદાર વિસ્તારમાં એમને નિકટતા છે, ખોડલધામ સાથે એમના ગુડ ટર્મ્સ છે સાંભળો, અને ઉમિયાધામ સાથે પણ એમના સંબંધો બહુ સારા છે. બહુ હોશિયાર માણસ છે બપુ પ્રદીપભાઈ. આટલી ઉંમરે લોકો નોકરી ગોતતા હોય છે, આ માણસ મંત્રી થઈ ગયો. ઘણા મોટા લોકોને ઘર બેર. કોંગ્રેસનું લિસ્ટ બનાવો અમરેલી જિલ્લાનું, આખા ગુજરાતમાં એટલા મોટા નેતા નહીં મળે, એટલા ખાલી 2 શેરીની અંદર છે. પરેશ ધાનાણી વિપક્ષનો નેતા, બહુ મોટો નેતા કહેવાય. વીરજી ઠુમ્મર બહુ મોટો ખેડૂત નેતા, જનપ્રતિનિધિ. ઠુમ્મર આપણા ગુજરાતમાં કે દેશમાં એટલી યંગ એજમાં એટલી ભણેલી ગણેલી, લોકો સાથે કનેક્ટ થયેલી લોકપ્રિય નેતા જેની ઠુમ્મર છે.